પિતા મળશે નહીં, એના પુનિત ચરણો તણી ચાહના ભૂલશો નહીં. ભલે બીજું બધું માને ભૂલશો. હવે કાગ બાપુએ પણ કહ્યું છે, મુખે બોલું મને સાચે બાળપણ હામરે, પછી મોટ બની મજા મને કડવી લાગે. કેટલી ઘટનાઓ છે. તમારા ભાવનગરની જે કહી દઉં છે સમય થોડો. એ પ્રભાશંકર પટણી 70-75 વર્ષના, એના માતા 75 થી 80 જેટલી ઉંમર હશે કદાચ. એનું જ્યારે અવસાન થયું, જેટલા લોકો બધા આવતા હતા ને ખરખરાની અંદરમાં આશ્વાસન આપવા માટે, ત્યારે બધાને કે બા વયા ગયા? બોલે હા વયા ગયા. ઉંમર હતી. જેટલા લોકો આવે ને એ બધાને એમ કે બા વયા ગયા? બોલે હા વયા ગયા. પૂરું ભોગવીને ગયા છે. આમ કરતા 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 બાપુ પોતે આવ્યા ને સ્ટેટના, પણ જેવા એ વજયસંગ બાપુ આવ્યા ને એના ખોળામાં માથું નાખી અને એ પ્રભાશંકર પટણી જોર જોરથી રડવા લાગ્યા છે. 50-60-65 વર્ષના દાદા રડે છે. વિચાર તો કરો, એટલું રડ્યા ને. બાપુએ કહ્યું, હમણાં તો તમે બધાને આશ્વાસન આપતા હતા કે પૂરી ઉંમર ભોગવીને ગયા છે. કહ્યું એ વયા ગયા ને એનો મને અફસોસ નથી, પૂરી ઉંમરથી ગયા છે. પણ આ સ્ટેટની અંદરમાં હું નીકળું ને ત્યારે મને કોઈ પ્રભાશંકર દાદા કહીને બોલાવે છે, મંત્રી સાહેબ કહીને બોલાવે, કાંઈ ને કાંઈ પદવી થી મને બોલાવે છે. પણ રાજનું બધું કામ પૂરું કરીને ઘરે જાઉં ને ત્યારે મને ખાલી એ રાતે મારી માં જાગતી હોય 11-12 વાગે, અને જેવો હું ઘરે જઈને દરવાજો ખોલું ને એટલે મને એટલું જ કહે, બેટા પ્રભુ આવી ગયો. એ પ્રભુ કેવા વાળી વહી ગઈ ને એટલે મને આજે દુઃખ થઈ છે. એ માનો તુકારો છે ને એ વાલો લાગ્યો. હા, એટલે હું ઘણી વાર કહું કે માતા પિતા દેવ થઈ જાય ને પછી માનો ને દેવ, એના કરતા જીવતા હોય ને ત્યારે માતૃદેવ ભવ કરીને માની લેવું. અને એટલે જ આપણા સૂત્ર છે માતૃદેવો ભવ. દેવ તો એ જીવતાય છે, પણ આપણે દેવ થઈ જાય ને પછી માની છીએ. આજે અહીંયા પિતૃઓની પૂજા કરી છે. કહેવા ઈ માગતો હતો પણ અચાનક યાદ આવી ગયું કે આપણા જે 16 સંસ્કાર છે એમાં નામકરણ આ બધા સંસ્કારમાં પિતૃઓની પણ પૂજા આવે છે. એ બહુ રાજી થાય છે. અને પિતૃની કૃપા હોય ને એને ત્યાં જ સંતાનની કૃપા થાય છે. માતા પિતાની ભક્તિથી ભગવાન મળ્યા હોય એવા દાખલા છે, પણ સંતાનોની ભક્તિથી માતા પિતા પાછા આપ્યા હોય એવા ક્યાંય દાખલા છે? અહીંયા લાલાજી પડખું ફેર્યા એટલે અલગ અલગ ઉત્સવો કરે છે. કોઈ યમુનાજીનું જળ લાવે છે, કોઈ ચંદન લાવે છે, અને લાલાજીને સુંદર મજાના એ ખોળામાં મૂકી અને જળ પધરાવતા જાય. બધી ગોપીઓ એને હાથ ફેરવીને સ્નાન કરાવતા જાય અને સાથે સાથે પાછા ગાતાય જાય. શું ગાય? યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા.
कुमकुम केरा दिल कैसे जाऊं त्रिकम तारा भाल कुमकुम केरा दिल कैसे जाऊं नजरन लागे श्याम सुंदर है नजरन लागे श्याम सुंदर है तब को करी दो गाल तब को करी दो સ્નાન લાલાજીને કરાવે છે. માનસી ભક્તિ કરો ને, કદાચ લાલો હાથમાં હોય કે ન હોય, આવી રીતના અહીંયા બેઠા બેઠા આંખ બંધ કરી અને આવા કીર્તનો ચાલતા હોય, વિચાર કરો મારા હાથમાં લાલાજી છે, યમુના જળથી સ્નાન કરાવું છું. તનુજા, વિતજા અને માનસી 3 પ્રકારની સેવા છે. એ માનસી સેવા કરો ને તોય કનૈયો રાજી થઈ જાય. ઘરે જઈને કદાચ યમુનાનું જળ ન હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયાથી ખાલી મનથી નક્કી કરો. પણ જેવું સ્નાન કરાયું એ જ સમયે લાલાજી સૂઈ ગયા એટલે એને એક ગાડાની નીચે ઝૂલો પારણિયું કરીને ત્યાં બાંધી દીધા. બધા ઉત્સવ કરે. લાલો વિચાર કરે, ઉત્સવ મારો, મને પારણિયું અહીંયા બાંધી દીધું ને આનંદ બધા ન્યા કરે છે. વરાજા વગરની થોડી જાન હોય. મારો કોઈ ભાવ પૂછતું નથી. હજી તો એમ વિચાર કરે શું કરું. ત્યાં ઉપર નજર ગઈ તો ત્યાં શકટ ભંજન શકટાસુર આવી ગયો તો ગાડાનું રૂપ લઈને. કહ્યું હવે બાકીનું પછી પ્રોગ્રામ કરી, પેલા આનું કંઈક કરીએ. એ શકટ ભંજન નામનો અસુર શકટાસુર એટલું બધું વજન વધાર્યું ને એટલે ગાડું છે જમીનમાં ફસાવા લાગ્યું, નીચે આવવા લાગ્યું. એને એમ થયું કે નીચે દબાવી દઉં. પણ એ જ સમયે ભગવાને પોતાના જમણા પગના અંગૂઠાને ખાલી એ ગાડાને સ્પર્શ કરાવ્યો. એ સમય આકાશમાં ઉડી નીચે પડ્યું. શકટ ભંજનનો વધ થયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ જ મારી નાખવાનું, બહુ વાર જ નહીં લગાડવાની. ફરી વાર ગોપીઓએ ભેગા થઈને એને નજર ઉતારીને પાછું સ્નાન કરાવીને ઘણું બધું કર્યું અને ફરી પાછા ઉત્સવ કરવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા, નાચતા જાય અને ભગવાનના માટે ગાતા જાય. દ્વારિકાનો નાથ મારો. ઘડિયાળમાં કેટલા વાગ્યા? 5 મિનિટ બાકી છે, 7 મિનિટ. ઈ નાચતા જતા હતા પણ ઈ બેઠા બેઠા નાચતા હતા ગોકુળમાં. ખબર તમને? હે, બેઠા બેઠા નાચતા હતા ને. તો તમારા વાળુકણમાં બેઠા બેઠા નાચે. એમ ફાવતું હોય તો એમ કરજો, આપણને વાંધો નથી. દાદા ઊભા થઈ ગયા બધા. જો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો
મરાઈને કોઈ પેટ કટાકર કાટ કરે મને મોરબની તન કાટ કરે મને મોરબની તન કાટ કરે 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 દ્વારિકાનાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે દ્વારિકાનાથ રાજા છોડે છે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી ભક્તોનો નાથ મારો રાજા છોડે છે એને મને માયા લગાડી બોલો દ્વારિકાધીશ કી જય બધાને એમ થતું હશે કે દાદાએ આજે તો 12 ને 7 કરી નાખી પણ તમે એટલા બધા નાચો ને ત્યાં સુધી તમારા માટે રસોઈ વધારે બનાવવાની હતી એવું મારા કાનમાં કહી ગયા કે હજી રસોઈ બને છે જલ્દી પછી જાજી નો લાગે અને જાજી ભૂખ નો લાગે તો રસોઈ વધે ને એટલે 10 મિનિટ વધારે લેવામાં આવે છે।